તો આજે આપણે ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે આંકડાશાસ્ત્ર છે તેનો સ્વાધ્યાય 13.2 નો ક્વેશ્ચન પહેલો જોવાના છે, એટલે કે બહુલકનો પહેલો દાખલો જોવાના છે. તો બહુલકમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. તો તમારે સૌથી પહેલા આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ શોધવાની છે. અહીંયા સૌથી મોટી આવૃત્તિ 23 છે, તે તમારી બહુલકીય આવૃત્તિ થશે. અને બહુલકીય આવૃત્તિ જે હોય એનો જ વર્ગ જે છે એ તમારો બહુલકીય વર્ગ થાય. એટલે અહીંયા આપણો બહુલકીય વર્ગ 35 થી 45 થાય. ઓકે, જેમ અહીંયા લખ્યું છે. હવે L બરાબર થાય તમારા બહુલકીય વર્ગની અધસીમા, એટલે કે અધસીમા છે અહીંયા 35, તો મેં અહીંયા 35 લખી છે. F1 થાય તમારો બહુલકીય આવૃત્તિ, જે મેં અહીંયા લખી જે આપી છે 23, તો મેં અહીંયા 23 લખી. ઓકે, હવે F0 થાય તમારા બહુલકીય આવૃત્તિની પાછળની આવૃત્તિ, એટલે કે આ થઈ 21, અને F2 તમારો થાય બહુલકીય વર્ગના આગળની આવૃત્તિ, એટલે આ થઈ 14. અને તમને આ તો ખબર જ છે વર્ગ લંબાઈ, કે અર્ધસીમામાંથી ઉર્ધ્વસીમામાંથી અધસીમા, એટલે કે મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરો તો તમારી વર્ગ લંબાઈ આવે. ફરીથી તમારો જે બહુલકીય વર્ગ છે તેની અધસીમા થાય તમારો L, એટલે કે આ થયો 35. F1 થાય તમારો બહુલકીય આવૃત્તિ, જે મેં લખી છે અહીંયા 23. F0 થાય બહુલકીય આવૃત્તિના પાછળની આવૃત્તિ, અને F2 થાય બહુલકીય આવૃત્તિની આગળની આવૃત્તિ, અને H થાય તમારી વર્ગ લંબાઈ. હવે Z બરાબર આ છે આપણું સૂત્ર. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. L બરાબર 35, F1 બરાબર 23, F0 બરાબર 21, અને તમારો જે F1 છે 23 એને ગુણ્યા 2, F0 બરાબર 21, F2 બરાબર 14, અને H બરાબર 10. ઓકે, આ 23 માંથી 21 જાય તો અહીંયા 2 વધે. 23 દુ થાય 46. આ બેનો જે સરવાળો થાય એ -35 થાય, એને ગુણ્યા 10. ઓકે, તો હવે અહીંયા જે આ બેની બાદબાકી થાય નીચે 11, 2 ગુણ્યા 10, 2 ગુણ્યા 10, અને નીચે બાદબાકી મેં 11 લખી છે. ઓકે, હવે 20 ને તમે 11 વડે ભાંગો તો તમારો જવાબ આવશે 1.81. 1.81 નો સરવાળો તમે 35 વડે કરશો તો તમારે જવાબ આવશે 36.81.